ફોન લાઈન પર સંવાદદાતા જયેશ અહીંયા જોડાયા છે। જયેશ, જે રીતની આ વિગતો છે, ખરાબ હવામાનના કારણે આ હેલિકોપ્ટર ક્રેશ થયું છે। ગુજરાતી યાત્રિકો પણ આ હેલિકોપ્ટરની અંદર સવાર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। હેતવી, જે પ્રકારે છેલ્લા થોડા દિવસોમાં આ પ્રકારની જે ઘટનાઓ છે તે વધી રહી છે, જે પ્રકારે અમદાવાદની ઘટના છે ને ત્યારબાદ હવે કેદારનાથ જે સમાચાર આવી રહ્યા છે તે ખૂબ જ દુઃખદ છે। કેદારનાથમાં આ પ્રકારે વારંવાર હેલિકોપ્ટરમાં ટેકનિકલ ક્ષતિઓ આવવાની સાથે સાથે આ પ્રકારે ક્રેશ થવાની ઘટનાઓ પણ અવારનવાર સામે આવતી હોય છે। ત્યારે જે સત્તાવાર વિગતો મળી રહી છે તે મુજબ આજે સવારે 5 કલાક અને 20 મિનિટે આર્યન એવિએશનનું એક હેલિકોપ્ટર હતું VTBKA 407 જે કેદારનાથ ધામથી ગુપ્ત કાશી તરફ જઈ રહ્યું હતું। એ દરમિયાન જ કોઈ કેટલાક કારણોવશ ગોરીકુંડની નજીક છે તે ક્ષતિગ્રસ્ત થયું છે, એ પ્રકારની સૂચના સત્તાવાર રીતે મળી રહી છે। ને જે સૂચના છે તે મુજબ હેલિકોપ્ટરમાં પાયલોટ સહિત કુલ 6 યાત્રી છે તે સવાર હતા, એ પ્રકારની વિગતો પણ મળી રહી છે। આ 6 યાત્રીઓમાં 5 લોકો પુખ્ત વયના હતા, જ્યારે એક છે તે બાળક હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। અને મહત્વની વાત એ છે કે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના યાત્રિકો હોવાની વિગત છે અત્યારે મળી રહી છે। ત્યારે જે પ્રકારે સમગ્ર ઘટના સામે આવી છે તેને લઈ અને રાહત બચાવ કાર્ય છે તે પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। NDRF અને SDRFની ટીમ છે તે ઘટના સ્થળે છે। સમગ્ર મામલાને ધ્યાનમાં રાખી અને CM પુષ્કરસિંહ ધામી દ્વારા પણ સંજ્ઞાન લેવામાં આવ્યું છે અને તમામ તંત્રના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની સાથે તેઓએ વાતચીત કરી છે અને શક્ય તેટલી ઝડપી તમામ જે રાહત બચાવની કામગીરી એમાં જોડાયેલી ટીમો છે તેમને અને તેમના અધિકારીઓને ઘટના સ્થળે પહોંચવા માટે પણ કહેવામાં આવ્યું છે અને તમામ રાહત બચાવની જે કામગીરી છે અત્યારે પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે। બિલકુલ જયેશ, આભાર વિગતો બદલ।